चत्तारिये कसिणा कसाया सिंचन्ति मूलां गुणप्रवस આગમ સૂત્રોની અંદર એક નાનકડી રૂપક કથા આવે છે. વાસ્તવિકતા નથી પણ સમજાવવા માટેનો પ્રયાસ શાસ્ત્રકારોએ કર્યો છે. અને માણસ તરીકેના જીવનની અંદર સમજ પ્રાપ્ત થાય તો જ આ જીવન સફળ થઈ શકે તેવું છે. જાણકારીથી જીવન સફળ ન થાય, સમજદારીથી જીવન સફળ થાય. જાણકારીનો અર્થ તમે જાણો છો ને, ઇન્ફોર્મેશન, બધી માહિતી આપણને પ્રાપ્ત થઈ રાખે, પણ એપ્લિકેશન થાય જ નહીં. એટલે જ શાસ્ત્રો કહે છે કે જાણકારી એ ઇન્ફોર્મેશન છે અને સમજદારી તે એપ્લિકેશન છે. આ અમલમાં મૂકવું તે સમજદારી છે. અને માટે જ માણસને સમજાવવા માટેનો પ્રયત્ન શાસ્ત્રકારો કરતા જાય છે. જેટલા શાસ્ત્રો બનાવ્યા, જેટલા શાસ્ત્રકારો તૈયાર થયા, એ બધાએ નજરમાં માત્ર માણસને રાખ્યો છે. કારણ કે સમજમાં જાણવાની તાકાત બધાની પાસે છે, પણ જાણ્યા પછી અમલમાં મૂકવાની તાકાત માત્ર માણસની પાસે છે. હા, દેવલોકના દેવો જાણે છે કે રાતે ખાવું પાપ છે, કંદમૂળ પાપ છે, અભક્ષ્ય અનંતકાય પાપ છે. આવું દેવલોકના દેવો જાણે છે, પણ જાણતા હોવા છતાંય એ લોકો અમલમાં મૂકી શકતા નથી. અને અમલમાં નહીં મૂકી શકવાના કારણે જાણકારી કામયાબ થતી નથી. ઝેરને જાણ્યા પછી છોડો નહીં તો એ ઝેર મારી જ નાખે. હા, શું કામ બંધ કરો છો બેન? ખુલ્લું જ રાખો. એટલે જો આપણી પાસે જાણકારી જ હોય તો જીવન સાર્થક થઈ શકે તેવું નથી. જાણકારીની સાથોસાથ યથાશક્તિ સમજદારી આપણી પાસે આપવી જોઈએ. જાણકારીનો અર્થ આપણે જાણીએ છીએ કે આ સંસારમાં પાપ કોને કહેવાય. હિંસા પાપ છે એવું કોણ નથી જાણતું? જૂઠ પાપ છે એવું કોણ નથી જાણતું? ચોરી પાપ છે એવું કોણ નથી જાણતું? ક્રોધ, માન, માયા, લોભ પાપ છે એવું કોણ નથી જાણતું? સૌ જાણે છે. પણ એ જાણ્યા પછી જો સમજમાં ના આવે અને હિંસા જાણવા છતાં પાપ હિંસાના ચાલ્યા જ કરતા હોય. હું એવું નથી કહેતો સંસારમાં બેઠા છો માટે બધી જ હિંસા છોડી દો, એ સંભવિત નથી. અને સંભવિત નહીં હોવાના કારણે શાસ્ત્રો અસંભવિત વાત કરતા નથી. તો શું કરવું? જેટલી છૂટી શકે એટલી. જરૂર નથી તો શા માટે હિંસા કરવી? એટલું તો નક્કી કરો. જરૂર છે અને હિંસા થાય છે, માની લીધું, પણ જરૂર જ નથી એવી જે હિંસાઓ આપણે ત્યાં ચાલી રહી છે. અને માટે જ શાસ્ત્રો સમજાવવા માટે કેટલાક દ્રષ્ટાંતો આપતા જાય છે. આમાં એક નાનકડું દ્રષ્ટાંત આગમ ગ્રંથોની અંદર આવે છે. અને આવેલા એ દ્રષ્ટાંતની અંદર શાસ્ત્રકારો કહે છે કે એક બહુ મોટો નગર હતું. નગરમાં સારથવા રહેતો હતો. જૂના જમાનાની અંદર વાહન વ્યવસાય, વાહન વગેરે હતા નહીં. લોકો પગપાળા જ પ્રવાસ કરતા હતા. અને પગપાળા પ્રવાસ કરવાની અંદર કોઈક સોબત મળે તો પ્રવાસ થતો હતો, નહીં તો જંગલો ખૂબ વચ્ચે આવતા હતા. અને આવતા એ જંગલો પાસ કરવા એકલા માણસને માટે દુષ્કર હતું. અને માટે આવો જૂના જમાનામાં સાર્થ એટલે કે સમૂહ, એ સાર્થવા જે હોય, સાર્થને લઈ જનારો જે હોય, જેમ આપણે ત્યાં અત્યારે સંઘપતિ આવે છે અને સંઘને લઈને નીકળે છે, એ જ રીતે જૂના જમાનામાં સાર્થ નીકળતો હતો. અને સાર્થની અંદર એવું કે કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સાર્થવા આપતો ન હતો. પોતાના ગાડા રાખે, પોતાના ગાડાની અંદર ખાવા પીવાનું વ્યક્તિઓ પોતે જ રાખે, માલ સામાન એમાં ભરે અને ગાડાઓની સાથે ચાલતા જાય. એ રીતે સાર્થ નીકળતો હતો. એટલે આ સાર્થવાએ જાહેર કર્યું નગરની અંદર કે 15-20 દિવસ પછી હું આ નગરથી સામેના નગરની અંદર જવાનો છું. વચ્ચે 300 માઇલનો ડિસ્ટન્સ છે અને 300 માઇલના ડિસ્ટન્સની અંદર 2-4 જંગલો આવવાના. એ આવતા જંગલોની વચ્ચે તમારા જાનમાલની સુરક્ષા કરવાની સાર્થવા તરીકે મારી જવાબદારી છે. મારી સાથે 200-300 આરબ સૈનિકો છે કે જે લૂંટારુઓથી બચાવશે, જંગલી પશુઓથી બચાવશે અને તમને સામા નગરે શાંતિથી પહોંચાડી દેશે. આવી જાહેરાત થઈ એટલે 200-500 ગાડાઓ જોડાયા, 1000-2000 માણસો જોડાયા અને બધા જ સાર્થની અંદર નીકળ્યા. એક જંગલ પસાર થાય છે, બીજું જંગલ પસાર થાય છે.
ત્રીજું છેલ્લું જંગલ હતું. એ જંગલ પૂરું થાય એટલે નગર આવી જવાનું હતું. અને ત્રીજા જંગલની અંદરથી પસાર થતા થતા એકાએક એક વખત રાત્રિનો સમય, સૌ સુતેલા હતા અને જે લૂંટારુઓ રહેતા હતા, લૂંટારુઓને પહેલેથી ઇન્ફોર્મેશન મળી જાય, બાતમી પ્રાપ્ત થઈ જાય. એ લોકોના પણ જાસૂસો ફરતા હોય અને ફરતા એ જાસૂસો સમાચાર આપી દે કે હવે સાર્થ અહીં પહોંચ્યો છે, અહીંયા પહોંચ્યો છે. અને લૂંટારુઓ આવા નીકળતા સાર્થને લૂંટી અને પોતાના 8-15 દાડા, મહિનો 2 મહિના જે પ્રમાણે લૂંટ ચાલી હોય એ પ્રમાણે પોતાના દિવસો ટૂંકા કરે. આ જ આ લોકોનું કામ. એટલે લૂંટારુઓને સમાચાર મળી ગયા. રાતના ટાઈમે લૂંટારુએ તો સાર્થની ઉપર ડાકો ડાલી દીધો અને લૂંટફાટ ચાલુ. સશસ્ત્ર લૂંટારુઓ આવી ગયા. સૈનિકો પણ ઊંઘતા ઝડપાઈ ગયા. 50 સૈનિકો પણ મરી ગયા અને જાનને બચાવવા માટે સૈનિકો ભાગ્યા. બધો આખો સાર્થ તિતર બિતર થઈ ગયો. જ્યાં જે મળ્યું ત્યાં જાનને બચાવવા માટે છુપાવવા માંડ્યા. રૂપક દ્રષ્ટાંત છે. એમાં એક માણસ પોતાની જાતને બચાવવા માટે રાતના 2 વાગે દોડવાની શરૂઆત કરે છે જંગલમાં. ચાંદની રાત હતી અને રાતની અંદર નાનકડી કોઈ કેડી જેવું દેખાતું હતું. એમાં દોડતો જાય છે જાન બચાવવા માટે. અડધો પોણો કલાક દોડ્યો હશે. પછી એને થયું કે હવે લૂંટારુઓ તો નહીં આવે, શાંતિથી ચાલુ. એટલે એને પોતાની દોડ ધીમી કરી અને પાછળ જોયું અને પાછળ જોતાની સાથે સૂર્યચંદ્રના પ્રકાશની અંદર કાળા કલરનું એક પ્રાણી એની પાછળ દોડે છે, મોટો. એને એમ થયું કે હવે લૂંટારુઓથી તો બચ્યા, આ જંગલી પ્રાણી. અને શાસ્ત્રો કહે છે કે બીજું કોઈ નહીં, વિકરાળ જંગલી હાથી હતો. અને જંગલી હાથી આની પાછળ પડે છે જાન બચાવવા માટે ઓર ઝડપથી દોડવા માટે. પણ માણસની શક્તિ કેટલી ને પેલા જંગલી હાથીની તાકાત કેટલી! પેલો 4 પગે દોડે છે. એટલે બંનેની વચ્ચે ડિસ્ટન્સ ઓછું થતું જાય છે, ઓછું થતું જાય છે. છેલ્લે તો આ માણસ થાકે છે. હવે દોડાય કેટલું? શરીરની પણ એક કેપેસિટી હોય છે, એનાથી વધારે શરીર દોડી શકે તેમ નથી. આ મનની ગમે એટલી તાકાત હોય પણ શરીર લિમિટમાં ચાલતું હોય છે, લિમિટમાં ચાલતું હોય છે. હા, 50 રોટલી ખાવાનું મન હોય પણ શરીર કહે છે 5માં પેટ ભરાઈ જશે. પછી 45 નું શું? કાલે વાત કરજો. આજે 5માં પેટ ભરેલા. શરીર કે છે કે મારી લિમિટ છે, એનાથી વધારે હું મજા પણ નથી કરી શકતો, કામ પણ નથી કરી શકતો, મહેનત પણ નથી કરી શકતો. અને એટલે જ અટકે છે. હા, શરીર નબળું મળ્યું છે માટે આપણે લોકો સચવાઈ ગયા છીએ. હા, આપણે સચવાઈ ગયા. મન પ્રમાણે શરીર દોડતું હોત તો અહીં બધા પાગલ જ હોત. હા, જેટલું મન એટલું શરીર. સાચું બોલો, આપણે ડાયા હોત, હા, પાગલ થઈ ગયા. પણ શરીર કે છે ઉભો રે, તું ગમે એટલું દોડતું હોય એટલે હું તારી સાથે ચાલુ કેમ નથી. હા, ભાગ, પણ તારે અટકવું પડશે. અને આ માણસ થાક્યો છે. દોડતા દોડતા હેરાન થતો જાય છે. હવે ચલાય એવું નથી. સ્પીડ ઘટતી ગઈ છે અને હાથી નજીક આવતો જાય છે. જંગલમાં આમ તેમ જુએ છે. થોડુંક આમ અજવાળા જેવું થયું હશે અને ત્યાં એવા થોડા અજવાળાની અંદર અંધારું થોડું ઓછું થયું. આ આંખ પણ અંધારાની સાથે હવે ટેવાઈ ગઈ અને એના કારણે દેખાય છે ચાંદીના પ્રકાશની અંદર. અને એમાં એને બહુ મોટું વડનું ઝાડ દેખાય છે. અને વડના ઝાડની ડાળીઓ જે હતી તે વડવઈઓ એ નીચે બહુ મોટો કૂવો હતો, જંગલમાં કૂવો. અને કૂવો બહુ મોટો કૂવો, 50 મીટરના ડાયામીટરનો કૂવો હશે અને વચ્ચે વડવઈઓ આવેલી હતી.
પેલા માણસે વિચાર કર્યો કે બચવું હોય તો આ વડવઈને વચ્ચેથી પકડી લઉં તો હાથીની સૂંઢ પહોંચે નહીં, અને હાથીની સૂંઢ ન પહોંચે તો આ વાત બચી જાઉં, પછી અડધો કલાક લટકી રહેવું પડશે તો લટકી રહીશ, અને એમાં જો જગ્યા મળી જોઈએ તો ઉપર વડની ઉપર ચાલી જઈશ. એટલે આમ બધું વેલ પ્લાનિંગ કરી અને માણસે જમ્પ મારી અને 2 વડવઈઓ પકડી લીધી. અને માણસે હાશ હવે શાંતિ, પણ શાંતિ છે જ ક્યાં? અને એ આમ ઊભો છે, હાથી નજીક આવ્યો, પોતાનો શિકાર પોતાના હાથમાંથી છૂટકી ગયો, એના કારણે હાથી આવેશમાં છે, અને એણે આખા વડના ઝાડને પોતાની સૂંઢ માંધી અને હલાવવાની શરૂઆત કરી. હા, હવે જંગલનું ઝાડ, એમાં હલાવવાની શરૂઆત, અને થયેલી હલાવવાની શરૂઆતના કારણે પેલો માણસ વિચાર કરે છે કે આ જંગલી ઝાડ છે, જૂનું છે, અને આ હાથી 2-4 વખત હલાવશે તો તૂટી પડશે, અને તૂટતાની સાથે હાથી મારો કોળિયો કરી નાખશે. એટલે વિચાર કરે છે કે નીચે કૂવાની અંદર જો જંગલનો કૂવો છે, પાણી ન હોય, અથવા તો પાણી હોય, પડી જઈએ, પછી જોયું જશે. નીચે જુએ છે, જંગલી કૂવાની અંદર એકલા સાપ છે. અને 4 મોટા અજગરો મોઢું ફાડીને બેઠા છે. નીચે કૂવાની અંદર અજગરો અને સાપથી ભરેલો છે. આ બાજુ હાથી ઝાડને હલાવી રહ્યો છે. એને એમ થાય છે કે ઉપર ચાલે, જેટલું બચાય એટલું. અને ઉપર જુએ છે તો ઓર મોટી વિટંબણા, જે 2 વડવઈઓ પકડેલી હતી એ 2 વડવઈઓને જંગલના ઉંદરો, એક સફેદ કલરનો ઉંદર, એક કાળા કલરનો ઉંદર કાપી રહ્યો છે. આ બાજુ ઉંદર કાપી રહ્યો છે, આ બાજુ અજગરો બેઠા છે, પેલી બાજુ હાથી આખું ઝાડ હલાવી રહ્યો છે. અને એ જ વખતે ત્યાં જંગલી ઝાડની ઉપર મધપૂડો હતો, જંગલી મધમાખીઓ, અને આખું આ ઝાડ હાલવાના કારણે હજારોની સંખ્યામાં મધમાખીઓ ઉડવા માંડી. અને ઉડતી મધમાખીઓ, આપણે જાણીએ છીએ કે મધમાખીનો સ્વભાવ છે જે નજીક હોય ત્યાં બેસી જાય. એટલે આ માણસ લટકેલો હતો, આખા શરીર ઉપર મધમાખી. કલ્પના કરો, મધમાખીઓના ડંખ ચાલુ છે. સફેદ અને કાળા ઉંદર ડાળ વડવાઈને કાપી રહ્યા છે. હાથી સૂંઢથી વડને હલાવી રહ્યો છે. નીચે અજગરો મોઢું ફાડીને ઊભા છે. જેવો પહેલો પડે એવો આપણે કોળિયો કરી જઈએ. અને નાના નાના સાપો તો અસંખ્ય છે ત્યાં. અને તે જ વખતે હવે આ નાનકડી એક આશાની જ્યોત અને આકાશની અંદરથી એક દેવ વિમાન પસાર થઈ રહ્યું છે. આગમ સૂત્રની અંદર આ વાત બતાવે છે. અને પસાર થતું એ દેવ વિમાન પેલો માણસ ચીસાચીસ કરે છે, બચાવો બચાવો બચાવો. અને દેવ અને દેવી વિમાનની અંદરથી પસાર થઈ રહ્યા હતા, અને જુએ છે દેવીને દયા આવે છે. અને દયા આવતી હોવાને કારણે દેવને કહે છે, ઉભા રહો, આ માણસ બિચારો તકલીફમાં છે, અને આપણે આમ સીધા ઉપરથી ચાલ્યા જઈએ, ચાલે? તમારું વિમાન અટકાવો, આ માણસને આપણે બચાવવાનું છે. અને ત્યારે પેલો દેવ દેવીને કહે છે કે તું ગમે એટલી દયા ખાય, પેલાને બચવું જ નથી. તમે એવું કેવી રીતે કહી શકો? પ્રયત્ન તો કરો. ચલ, તું કહે છે તો આપણે પ્રયત્ન કરીએ. અને આમ વિમાન, આકાશને દેવની તો તાકાત હોય, અને તાકાત હોવાના કારણે આકાશની અંદર વિમાન અટકાવી રાખ્યું. અને દૂરથી દેવ બૂમ પાડે છે કે દોસ્ત, મારી દેવી એવું કહે છે કે તું દુઃખમાં છે, તું ભયમાં છે, તું ચારે બાજુથી આપત્તિઓની વચ્ચે છે. બોલ, હું ઉચકી લઉં, અને તારે જે નગરમાં પહોંચવું છે નગરની અંદર હું તને ઉચકીને મૂકી દઈશ. દેવ વિમાન લઈને જ આવ્યો છું, ઉચકી લઉં, અને આમ
પૂછે છે, અને તે જ વખતે પેલો મધપૂડો હતો ને એ એની ઉપર જ હતો, એમાંથી મધનું એક ટીપું પેલાનું મોઢું ખુલ્લું છે, ધાડ કરતું જીભની ઉપર પડે છે. અહીં દેવ સવાલ પૂછે છે, અને એ મધપુડામાંથી એક મધનું ટીપું જીભની ઉપર પડે છે, અને પડતાની સાથે એટલું બધું સ્વાદિષ્ટ હતું, એટલું બધું સ્વાદિષ્ટ હતું, જાણે કે આમ એનેસ્થેસિયા જેવું. ક્લોરોફોર્મ લાગે ને જેમ માણસ બેભાન થઈ જાય ને, બધું દુઃખ ભૂલી જાય, એનેસ્થેસિયા. એમાં ટીપું પડતાની સાથે બધું ભૂલાઈ જાય છે, અને ટેસ્ટ આવે છે. હવે આમ ઉતરતા કેટલી વાર લાગે? સેકન્ડનો 100મો ભાગ. અંદર જતાની સાથે વળી દેવ પૂછે છે, બોલ, ઉઠાવી લઉં? અને ત્યાં દેવાત્માને કહે છે, પ્રભુ બચવું જ છે, પણ આ બીજું એક ટીપું આવ્યું છે, અને આમ નીચે પડે છે, લઈ લઉં? દેવીને દયા આવે છે, લેવા દે યાર, બિચારો બહુ દુઃખી છે, ભલે સેકન્ડ 2 સેકન્ડ માટે સુખી થતો હોય, લેવા. બીજું ટીપું પડે છે, એમ કરતા અડધો કલાક પસાર થઈ ગયો. હવે દેવને તો આગળ એપોઇન્ટમેન્ટ હતી, નીકળ્યો તો કઈ કામ ફંક્શનની અંદર જવા માટે, અને આમ અડધો કલાક ઉભો રહ્યો. દેવીને પેલો દેવ કહે છે, બોલ, શું કરવું? અને અડધા કલાક પછી દેવ ત્યાંથી રવાના થાય છે. પણ આ દ્રષ્ટાંત આપી અને શાસ્ત્રકારો બહુ સુંદર એક વાત આપણને સમજાવે છે. આ તો એક દ્રષ્ટાંત છે, મગજની અંદર રાખજો. રાખેલા એ દ્રષ્ટાંતને હવે હું તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. દ્રષ્ટાંત એ જાણકારી છે, હવે જે આપું છું એ સમજદારી છે. હા, આ જાણકારી મળ્યા પછી સમજદારી જોઈએ. કિલોમીટરના પથ્થરો આવે ને, અમે અટકી જઈએ તો કઈ કિલોમીટર ઓછા ન થાય. કિલોમીટરનો પથ્થર અમને એમ કે હવે તમે 3 ચાલ્યા, 4 ચાલ્યા, 5 ચાલ્યા, પણ હજુ તમારે ચાલવાનું છે, ચાલે રાખો. આગળ ચાલવું એ સમજદારી છે, અટકી જવું એ જાણકારી છે. એટલે અટકવાનું નથી, ચાલવાનું છે. અને આ ઉપદેશ આપવા માટે શાસ્ત્રએ આવું એક દ્રષ્ટાંત બતાડ્યું. હવે હું કહું છું, જે પેલો માણસ સાર્થની અંદર, આ સાર્થ વા એટલે આખો આ સંસાર છે બહુ મોટો, અને આપણે માણસ તરીકે જન્મ પામ્યા છીએ. અને પેલો સાર્થવા એટલે આપણું નસીબ, આપણી મહેનત. એમ કે છે ચલો, અને ઉચકે છે. નીકળ્યા આપણે, જંગલ આવ્યું, આ ચારે બાજુ સમસ્યાઓ ઊભી થાય છે, નાની મોટી અનેક સમસ્યાઓ. ભાઈ, અમરેલીની અંદર સમસ્યા વિનાનું કોઈ ખરું? સવાલ ના હોય તે બને, સમસ્યા ના હોય તેવું ના બને. હાલ સવાલ ના હોય એવું બને. એટલે સવાલ એટલે શું છે કે ભાઈ, હું મોબાઈલ ચાર્જમાં મૂક્યો છે, ચાર્જ થશે કે નહીં થાય એ સવાલ છે. પણ લાઇટ જ ન હોય એ સમસ્યા છે. હા, એટલે વ્યક્તિને હેરાન કરે તે સવાલ છે, ઘણાને હેરાન કરે તે સમસ્યા છે. એટલે દુઃખ સવાલ છે, દોષ સમસ્યા છે. દુઃખ તમારું પોતાનું પર્સનલ છે. છોકરો તમારો સાંભળતો નથી એ દુઃખ છે, અને પર્સનલ છે. હા, પર્સનલ છે. પણ બધાને જે હેરાન કરે છે, એટલે છોકરો નથી સાંભળતો તે સવાલ છે, પણ લગ્ન એ સમસ્યા છે. દુનિયામાં કોઈ પણ મેરેજ લાઈફ સુખની નથી, એટલે સમસ્યા છે. અને છતાંય લગ્ન થયા છે ને થશે. હા, સમસ્યા એવી ચીજ છે ને કે છોડો તોય છૂટે એવી નથી, તો આપણે જ એમાંથી સમાધાન કરીને આગળ વધતા જવાનું. હા હા, આગળ વધતા જવાનું. મને અમરેલી ન ફાવે તો કાલે વિહાર કરી દઉં, પણ તમને ઘરમાં ન ફાવે તો કાલે મારી જોડે આવી શકો? અઘરું કામ છે. હા, હું તો કહું ચલો પિયુષભાઈ મારી જોડે, ના ફાવતું હોય તો હાલો, પણ એમ તો શી રીતે હવાય, બધું લઈને બેઠા છીએ.
આખી જંજાળો ઉભો કરીને બેઠા છીએ. અને આ બધું ચાલે જ રાખે છે. એટલે તમારા માટે ચાલવું સહેલું નથી. માટે જ હવે આ સમસ્યાઓ ઊભી થઈ છે. એટલે એક વાત સમજી રાખજો, જંગલ એ સમસ્યાઓ છે અને પછી એમાંથી કોઈ ભાગે છે, થાકે છે, સ્ટ્રેસમાં આવે છે, ભાગે છે. ભાગનારા માણસને ઉકેલ મળતો નથી. નથી મળતો. ભાગે છે અને ભાગતો જાય છે જાન બચાવવા માટે. પાછળ પડેલો પેલો કાળો હાથી કોણ? તો શાસ્ત્રો કહે છે તારું મોત તારી પાછળ છે. કોમ્પિટિશન ચાલે છે. જન્મ્યા ત્યારથી જન્મ અને મૃત્યુ, જીવન અને મૃત્યુ વચ્ચેની એક સ્પર્ધા ચાલે છે. કોમ્પિટિશન, રેસ ચાલે ને, મેરેથોન ચાલે ને, અને ચાલે છે એટલે આપણે ને આપણું મોત દોડે છે. દોડે છે. આપણે એવું કહીએ છીએ કે હું મોતને પાછળ પાડી દઉં અને મોત એમ કહે છે કે હું તને પકડી લઉં, અને આમ દોડે છે આપણી પાછળ પાછળ દોડતું જાય છે. પણ એક વાત સમજીને રાખો, અલ્ટિમેટલી મોત જીવનને પકડી લેશે. પકડી ગયા છે. બચવાના લાખ પ્રયત્નો કરો, કદાચ ઘડપણથી બચાય, કદાચ રોગથી બચાય, કદાચ દુઃખથી બચાય, પણ મોતથી તો બચાય એવું છે જ નહીં. છે જ નહીં. અને માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે ભાઈ, જો તને મોત જ ખરાબ લાગતું હોય તો જન્મ લેવાનું બંધ કરી દે. આ દુનિયામાં એવી એક પણ ઇન્સાન નથી કે જે જન્મ્યો છે અને મર્યો ન હોય. એવા કઈક આત્માઓ આ સંસારની અંદર છે કે જે મર્યા પછી જન્મ્યા જ નથી, એટલે કે મોક્ષમાં ચલા ગયા છે. મર્યા પછી નહીં જન્મનારાઓ અનંત છે, જન્મ્યા પછી નહીં મરનારો એક પણ નથી. સમજાય તમારી વાત? ભગવાન મહાવીર જન્મ્યા તો ભગવાન મહાવીરનું પણ નિર્વાણ થયું. 24 તીર્થંકર દેવો જન્મ્યા તો 24 તીર્થંકર દેવોનું નિર્વાણ થયું, જેને આપણે મૃત્યુ કહીએ. પણ પ્રભુનું નિર્વાણ એટલા માટે આપણે કહીએ છીએ કે પ્રભુ મૃત્યુ પામ્યા પછી જન્મ લીધો જ નથી. પ્રભુ મોક્ષની અંદર ચલાયા. એટલે મર્યા પછી જે ન જન્મે એના માટેનું છેલ્લું મૃત્યુ નિર્વાણ કહેવાય છે. પતી ગયું. સંસારનું જ સમાપ્તિ થઈ. સંસારનું મોત થાય એને નિર્વાણ કહેવાય. શરીરનું મોત થાય એને મૃત્યુ કહેવાય. જેમાં શરીર જ મરે છે, બટ નેચરલ કે ફરી શરીર મળવાનું છે. આંખ બંધ કરવાથી ઘડિયાળ બંધ નથી થતું, બરાબર ને? તમે રાતના 10 વાગે ઘડિયાળ જોઈને ઊંઘી ગયા, આંખ બંધ થઈ ગઈ, એટલે શું સવારના 10 વાગશે જ નહીં? ઘડિયાળ તો ચાલુ જ છે. એટલે આંખ બંધ કરી દેવાથી ઘડિયાળ બંધ નથી થતું. એમ શરીર છોડી દેવાથી સંસાર નથી પૂરો થતો. ફરી પાછો જન્મ લેવાનો છે, અગેન. અને ફરી પાછા જન્મ લેવાનો છે, માટે જ મૃત્યુ છે. એટલે ફરી યાદ રાખો, કાળા કલરનો હાથી, જૈન શાસ્ત્રકારો કહે છે તારી પાછળ મોત પડ્યું છે. અને દોસ્ત, એક વાત લખી રાખ કે તું બચવા માટે લાખ રસ્તા શોધે, મોત તને શોધી લેશે. હા, એટલે હાથી મીન્સ મૃત્યુ. હવે આગળ વધો. સફેદ અને કાળો ઉંદર એ કોણ? તો શાસ્ત્રો કહે છે દિવસ અને રાત. સમય ઓછો થતો જાય છે, ઉંમર વધે છે કે જીવન ઓછું થાય છે? એટલે સાચું બોલો, આમ 50 વર્ષની એનિવર્સરી ઉજવાય, ગોલ્ડન જ્યુબિલી? હા,
50 વર્ષ થઈ ગયા, ગોલ્ડન જ્યુબિલી ઉજવી લઈએ, ના ઉજવાય. તીર્થોની સાલગીરા ઉજવાય, માણસની સાલગીરા ન ઉજવાય, કારણ કે જિંદગી ઓછી થતી જાય છે. જન્મ દિવસ હકીકતમાં મૃત્યુની કરીબીનો દિવસ છે. મોતની નજીક ગયા, મોતની નજીક ગયા, મોતની નજીક ગયા. એમાં આનંદ શું? હા, એમાં આનંદ શું? ઘરેથી જેલમાં જતા હો, રસ્તામાં હારતુરા થાય? જેલમાં જઈએ છીએ, જેલમાંથી બહાર નીકળો તો હારતુરા થાય, પણ જેલમાં જતા હો તો એમાં મોતમાં જઈએ છીએ. જન્મ પછી મૃત્યુ આવતું જાય છે, મોત આવતું જાય છે. હા, એટલે યાદ રાખજો, દિવસ અને રાત જિંદગી ઓછી થતી જાય છે. આ ઓછી થતી જાય છે. પછી શરીરની ઉપર બેઠેલી મધમાખીઓ કોણ? તો શાસ્ત્રો કહે છે કે આ શરીરની અંદર ઉભા થતા રોગો. શરીરમાં રોગ કેટલા કેટલા રોગો? જૈન શાસ્ત્રકારોએ કીધું છે લગભગ આપણા શરીરની અંદર 5.5 કરોડ રોગો છે. દર રૂવાડા ઉપર 1.5 રોગ છે. દરેક રૂવાડા ઉપર. આ એક રૂવાડું એટલે સમજો ને, આ એક રૂવાડા ઉપર 1.5 રોગ છે. તંદુલ વૈચારિક નામનું એક આગમ છે, એમાં આખા આપણા શરીરનું વર્ણન આવે છે. અને ભગવાને જે જોયું છે તે વર્ણન આગમ સૂત્રની અંદર કરેલું છે અને આ બતાડે છે. અને આ શરીરમાં રૂવાડા કેટલા? તો જૈન શાસ્ત્રકારોએ નોંધ્યું છે 3.5 કરોડ રૂવાડા છે. 3.5 મલ્ટીપ્લાય બાય 1.5, લગભગ 5.5 કરોડ જેટલા રોગ આ શરીરની અંદર બેઠેલા છે. આ શરીરમાં આવેલું નસીબ બધાને શાંત રાખે છે. આ એક નસીબ છે, એ 5.5 કરોડને શાંત રાખે છે. સાચું બોલો, કેટલું મજબૂત. એટલે કોઈ 2-4 રોગ શરીરમાં તો બહુ ચિંતા કરવી નહીં. હા, ઠીક છે, 5.5 કરોડમાં ખાલી 2 જ ઉગ્યા છે, બાકી નસીબ જોરમાં છે, બાકીના 5.5 ને શાંત રાખ્યા છે. અને અહીં બેઠેલામાં કોઈ પણ વ્યક્તિ 50 રોગોનો બીમારી નહીં હોય. ભાઈ, કોઈને ખરા 50 રોગ અહીં બેઠેલાઓમાં? નથી. 2-5 રોગ માંડ, અને એ પણ કંટ્રોલમાં છે. માટે તો તમે બેઠા છો. કંટ્રોલમાં ના હોત તો ઘરે હોત. હા, એટલે બહુ દુઃખી થવાની જરૂર નથી. બહુ મોટો જથ્થો છે. હા, 5.5 કરોડ આતંકવાદીઓ આપણે લઈને બેઠા છીએ. એમાં કદાચ શરદી હોય, ખાંસી હોય, બીમારી હોય, ઠીક છે, ઇટ્સ ઓકે. હા, બહુ ફિકર કરવાની જરૂર નથી. માટે જ શાસ્ત્રો કહે છે કે આ શરીરની ઉપર અસંખ્ય વ્યાધિઓ બેઠેલા છે. હવે છેલ્લે નીચે પેલા જે 4 અજગરો બેઠા છે, કોણ? સૌથી પહેલો શ્લોક જે મેં લીધો દશવિકાલિક સૂત્રનો શ્લોક છે. અને દશવિકાલિક ગ્રંથની અંદર ભગવાન સ્વયંભૂ શ્રી મહારાજ કહે છે કે આખા ને આખા આપણા શ્રેષ્ઠ કક્ષાના જીવનને ગળી જવાની તાકાત 4 અજગરોમાં છે. કયા? ક્રોધ, માન, માયા અને લોભ. એટલે જ્યારે તમે ક્રોધ કરો છો ને ત્યારે અજગર તમને ખાઈ જાય છે. જ્યારે આમ લોભ દશાની અંદર આવો છો, મેળવી લો, લઈ લો, ચોરી કરવી પડે તો કરી લો, જૂઠ બોલવું પડે તો બોલી લો, પાર વિશ્વાસઘાત કરવો પડે તો કરી નાખો, પણ આ લોભ ઓછું છે માટે મેળવવું છે? ના. જરૂર છે માટે ભેગું કરવું છે? ના, બસ ભેગું કરવું છે. એવી સ્થિતિ છે. ઓછું છે ના, એ તો આપણે આપણી બુદ્ધિથી ઓછામાં મેનેજ કરી લઈએ. 50 જ લોકોને લઈ જનારી બસની અંદર 90 જણા ભરાય ને, 90 જણા પ્રવાસ કરે ને, 50 ની બસમાં 90. હા, એડજસ્ટ થઈ જાય ને બધા 90. હા, બધા. ઓછામાં સમય જવાની તાકાત આપણી પાસે છે. પણ ભેગું કરવાની જે વાસના છે
એને કંટ્રોલમાં લેવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી. ચાલશે, ચાલશે. હા, આજનું છાપું આવતીકાલ માટે શું કહેવાય? પસ્તિકાન. છતાં રાખો, આજનું છાપું આજે જ કાઢી નાખવું એવું ખરું? વાંચી ગયા પછી કોકને આપી દેવું? હા, નહીં. કેમ? હા, પસ્તી ભેગી કરતા જાઓ, ભેગી કરતા જાઓ. શું કરવાનું પછી? તો વાસણ લેવાના, વેચી નાખવાની. આમ કેવું, કેવી કેવી લોભ દશા કેવી ચાલે છે. બાટલી ન હોય ને ખાલી પૂચ હોય, ભેગા કરો. તમારો નંબર નથી આ લોકોમાં. હા, એટલે એક ડબ્બામાં એકલા બુચ જ ભરેલા હોય. કોઈક બુચ વિનાની બાટલીમાં આ બુચ લાગી જાય, કામ લાગી જાય, એટલે બુચો ભેગા કર્યા હોય. હા, હા. મોહોતું ખોવાઈ જાય તોય ટેન્શન વધી જાય. રૂમાલ ખોવાઈ ગયો અને માણસ ટેન્શનમાં આવ્યો તો સમજ્યા, પણ મોહોતું ખોવાઈ ગયું ટેન્શનમાં આવ્યા. હવે કેવી અક્કલ છે આપણી? અક્કલ કેવી છે? ફાટેલું, તૂટેલું, ગંદુ, ગોબરું એવું એક મોહોતું ગેસના સ્ટવની નીચે ગોઠવેલું ખોવાઈ ગયું, અને જીપીએસમાં મોહોતું મળતું નથી. હા, હા, ક્યાં છે ખબર પડતી નથી. એ ચાલે છે. આ લોભ દશા છે. સારું જ ભેગું કરવું એ તો માની લીધું, ચલો ભાઈ સમજદારી છે, પણ બધું નકામું ભેગું કરવું એ શું? ભાઈ રૂપિયા સારી વાત છે, ભેગા કરો, ના નથી પડતો. चलो मान लिया कि रुपया भेगा कर सकते हो, ठीक बात है. हाँ, लेकिन पस्ती क्यों, ढक्कन क्यों? जिस चीज की जरूरत नहीं है, व्यर्थ है, फिर भी रखो. હા, એટલે એક વાર સારું ભેગું કરવું એ કદાચ આપણી બુદ્ધિ હશે, પણ નકામું ભેગું કરવું એ આપણી લોભ દશા છે. જૂનું થઈ ગયેલું, બગડી ગયેલું, ખરાબ થઈ ગયેલું ભેગું કરતા જાઓ. અને સાચું કહું, તમારા ઘરમાં સારી વસ્તુઓ 20% છે, નકામી 80% છે. અને હજુ આગળ વધુ ને કહું તો ઉપયોગી 10% છે, 90% બિનઉપયોગી છે. ભાઈ 5 ઘડિયાળ તો 5 પહેરી નીકળો, 3 આ બાજુ ને 2 આ બાજુ. હા, એટલે ઉપયોગી કેટલું? 5 ઘડિયાળમાંથી ઉપયોગી કેટલી? એક જ. બાકીની 4 જલ્દી બોલો યાર, નકામી. હા, હા, કામની નથી રાખી છે. પણ મારા સાહેબ ક્યારેક તો પહેરાય ને. હા, ક્યારેક પહેરાય. આ મગજની અંદર જે માનસિકતા ચાલે છે, ક્યારેક માટે. તો આમ ઘરમાં પેલા ક્રચીસ આવે ને, ફ્રેક્ચર થઈ જાય તેના માટે, એ રાખ્યા છે? કેમ? રાખો, ક્યારેક કામ લાગશે. ઘડિયાળ 5 રખાય, ક્રચીસ એટલે ન રખાય. હા, એ જરૂર હોય ત્યારે જ લવાય. કેમ? મારા સાહેબ અત્યારથી થોડું રખાય. હા, બધા મરવાના છે, પણ કોઈએ ઠાઠડી રાખી નથી. હા, કોઈના ઘરમાં ઠાઠડી, સીડી મળશે, ઠાઠડી નહીં મળે. સીડી ઊભી હોય એને સીડી કહેવાય, આડી કરો એને. હા, બસ. એટલે સીડી એમ કે છે કે ચડવા માટે છે, અને એને જ આડી કરી નાખો. હા, આડી થતી જાય છે. આ લોભ દશા છે. ઉપયોગી રાખવું એ સમજદારી છે, સારું રાખવું એ બુદ્ધિમત્તા છે, પણ નકામું વ્યર્થ ભેગું કરવું એ આપણી લોભ દશા છે. અને આવી લોભ દશાની અંદર ચાલતું જાય છે. માટે કે છે કે 4 અજગરો બેઠા છે, નાના નાના સાપોલિયા, અનેક દોષો આપણામાં છે. હા, અનેક દોષો છે. જો દયા, પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ધર્મ, ધ્યાન આ બધું આપણા જીવનમાં હોય તો સમજજો
કે આપણને મળેલો પરિવાર, આપણને મળેલો આ ધર્મ, આવી એક ઉત્તમ વ્યવસ્થા, આ વ્યવસ્થા કે જેના કારણે આ બધું મળ્યું છે. અને ફરી એક વાત યાદ રાખજો, જો આજના દુઃખો આપણને હેરાન કરતા અને ગઈકાલના દોષો આપણને છોડતા ન હોય, આ બંને ચીજોનો પ્રોબ્લેમ દેખાતો હોય, હજુ માત્ર દુઃખો જ પ્રોબ્લેમ દેખાય છે, ગઈકાલથી આપણી સાથે રહેલા દોષો એને માટે આપણે કોઈ ગંભીર નથી. દાંત દુખે એ ખરાબ લાગે છે, પણ લાલસા જાગે એ ખરાબ લાગતું જ નથી. સમજ્યા મારી વાત? એટલે દાંત દુખે છે અને ડોક્ટર પાસે જાઓ છો, લાલસા સતાવે છે, ગુરુઓ પાસે આવો ખરા? હા, એટલે દોષોના ડોક્ટર ગુરુ છે, રોગના ડોક્ટર ડોક્ટર છે. રોગો માટે ડોક્ટરનો કોન્ટેક્ટ કરાય, દોષો માટે ગુરુનો કોન્ટેક્ટ કરાય. દુઃખ અને દોષ આ બે ચીજો આપણા માટે મેજર પ્રોબ્લેમ છે. અને આ બંનેને જો આપણે લિમિટમાં લેવા હોય, કંટ્રોલમાં લેવા હોય, એક જ માર્ગ છે, અને એ છે માત્ર ને માત્ર, શાસ્ત્રો કહે છે, પરમાત્માની ભક્તિ. તમને ખબર છે, જે પ્રભુ મળ્યા છે આપણી પાસે, અને અમરેલી સાથે અમારો 53 વર્ષ જૂનું એક રિલેશન છે. મારા ગુરુદેવ તકતી મારેલી છે અહીંયા આગળ, પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, તે વખતે તો મુનિરાજ હતા. હા, અને કાલે તો ગઈકાલે હું વાંચી આવ્યો, 20 તારીખ લખેલી છે, 20/5/73, વૈશાખ વદ ત્રીજ. દેરાસરની અંદર કાંઈક ક્ષતિઓ હતી તે વખતે, અમારું દીક્ષાનું બીજું વર્ષ. હા, એટલે આથી 53 વર્ષ પહેલા અમરેલી આવેલા હતા, અને અહીંયા આગળ આ જ ઉપાશ્રયમાં અમે રોકાયેલા હતા. આજ, અને આ 53 વર્ષ પહેલા દેરાસરની અંદર કંઈક ક્ષતિઓ હતી, અને મારા ગુરુદેવની પાસે તે વખતે શ્રી સંઘે પુનઃ પ્રતિષ્ઠા કરાવેલી, જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા એમના હાથે થયેલી હતી. એટલે 53 વર્ષ અને પેલા 150 વર્ષ પહેલા આ પરમાત્મા અમરેલીની અંદર પધાર્યા છે. ભલે અમરેલી છોડીને ઘણા બધા ચાલ્યા ગયા, પણ પ્રભુ એમ કહે છે કે હું અમરેલીને છોડવાનો નથી. હા, અને આ પરમાત્માની કૃપાથી ઘણા બધા તમારા જીવનમાં ચેન્જીસ આવ્યા. હા, અમરેલી છોડીને ગયેલાઓ કદાચ કરોડપતિ થયા હશે, પણ અમરેલીમાં રહેનારા કોઈ રોડપતિ થયા હોય એવું નથી. હા, એ પરમાત્માની કરુણા છે. પ્રભુ શું કરે છે, કીધા વિના કરે એ જ ભગવાન. હા, કહીને કરે એ સ્વજન. હા, જે સ્વજન હોય એ કહીને કરે, જો હું આ તારા માટે કરું છું, આ તારા માટે કરું છું. અને ક્યારેક ક્યારેક કોક ઠેકાણે તમે એ સ્વજનની ઉપેક્ષા કરો તો મમ્મી યાદ દેવડાવે કે તમે નાના હતા ત્યારે મેં કેવી રીતે મોટા કર્યા. સાચું બોલો, આમ ભગવાનની કરુણા પ્રભુએ ક્યારે યાદ કરાવ્યું કે દોસ્ત, તું માણસ બન્યો છે મારા કારણે. તારા ઘરની અંદર જે કોઈ સુખ સમૃદ્ધિ આવ્યા છે એ મારા કારણે. બાકી બધી દુનિયા તારા સુખમાં નિમિત્ત છે, પણ મેં આપેલા પુણ્યએ તને સુખ આપ્યું છે. એટલે સુખની અંદર પત્ની નિમિત્ત બની શકે, મા બાપ નિમિત્ત બની શકે, ધંધો નિમિત્ત બની શકે, પૈસો નિમિત્ત બની શકે, શરીરનું આરોગ્ય નિમિત્ત બની શકે, પણ પુણ્ય એક જ એક ચીજ છે કે જે સુખ આપે છે. જો પુણ્ય ના હોય તો પત્ની સુખ ના આપે, જો પુણ્ય ના હોય તો ધંધાથી પૈસો ન મળે, જો પુણ્ય ના હોય તો શરીર રોગ વિનાનું ના હોય, ઘર શાંતિ વિનાનું ન હોય, ઘર શાંતિ સાથેનું ન હોય, શરીર રોગ વિનાનું ન હોય, ધંધો ધમધોકાર ચાલતો ન હોય, પુણ્ય ન હોય તો ભલે બધું જ હોય પણ એનાથી ચાલતું નથી. એટલે એક વાત સમજી રાખજો, ગાડી ગમે એટલી સરસ હોય,
મશીન ગમે એટલું પાવરફુલ હોય, ડ્રાઈવર બહુ હોશિયાર હોય, પણ ટાયરમાં પંચર હોય તો સારામાં સારો ડ્રાઈવર, સારામાં સારું બ્રાન્ડેડ મશીન, સારામાં સારી ગાડી એક ડગલું આગળ વધતી. બરાબર છે ને? કે મશીનથી ગાડી ચાલે કે ટાયરથી ચાલે? હા હા, બે તો મને ખબર છે, પણ પહેલું શું કહેવું જ પડે. હા, મશીન ખરાબ સારું હશે પણ ટાયર નહીં હોય તો તમારે ગાડી બદલવી પડશે. હા, નહીં તો આ ગાડીથી તમે ચાલી શકો તેમ નથી. એટલે એક વાત સમજી રાખજો, ટાયરમાં જે હવા છે ને એ નસીબ છે. એમ તમારા જીવનમાં જે હવા ચાલે છે ને એ નસીબ છે. બધું જ સારું ચાલે છે, બધું જ અનુકૂળ ચાલે છે, નસીબ છે માટે. હા, નસીબ છે માટે. હા, નહીં તો કશું જ ચાલે એવું નથી. આ કશું જ ખોટું લખીને આવ્યો છતાંય છોકરો પાસ થઈ ગયો, અને બધું જ સાચું લખેલું છતાંય એ છોકરો નાપાસ થઈ ગયો. બને છે આવું? હા, બને છે. અને આવા દ્રષ્ટાંતો તમને મળે છે. કોરોનાના ટાઈમની અંદર કોઈ નિયમો પાળ્યા નહોતા છતાં તમે બચી ગયા એવું ખરું? અને પાડનારા ઉકલી ગયા એવું ખરું? આ બધા નિયમો સાથે રહેતા ચાલ્યા ગયા. એટલે એક વાત સમજી રાખજો, તમામ સુખો જે મળ્યા છે એ સુખોની અંદર જેટલા નિમિત્તો છે બધા દેખાય છે, અને બધાનો અહેસાન આપણે માનીએ છીએ, પણ જે નથી દેખાતું એવું કારણ એક જ છે, અને એનું નામ છે પુણ્ય. અને તે પુણ્ય માત્ર ને માત્ર ભગવાન આપે છે, દેવ આપે, ગુરુ આપે, ધર્મ આપે. આ ત્રણ જ તત્વો એવા છે કે જે પુણ્ય આપે છે. તમને આની ઉપર કેટલો વિશ્વાસ? ચલો વાત પૂરી કરું છું, 5 મિનિટમાં પારો સમાપ્ત કરું છું. આજે પહેલું છે ને આજે છેલ્લું છે, કાલ પાછું રવાના થવાનું છે. અમરેલીની અંદર